હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ના ફંક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા ફંક્શનનો આપણો પહેલો પ્રશ્ન છે, સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ કમ્પેરિંગ ધ ઇન્કમ ઓફ ધીસ પીપલ. તો અહીં આપણને નીચે ટેબલ આપ્યું છે, તેને આપણે સ્ટડી કરવાનો છે અને આજે જેટલા બી આપણને નામ આપ્યા છે તેમ આપણે ઇન્કમની કમ્પેરિઝન દર્શાવતા સેન્ટેન્સ લખવાના છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે મિસ્ટર દેસાઈ ઇઝ એઝ રીચ એઝ મિસિસ કપૂર, અને બીજું છે કે મિસ્ટર દેસાઈ ઇઝ રીચર ધેન મિસિસ રોય. તો હવે જેવી જ રીતે આપણે આગળના સેન્ટેન્સ બનાવીએ તો આપણું ફર્સ્ટ થશે, મિસ્ટર દેસાઈ, મિસ્ટર સોની એન્ડ મિસિસ કપૂર આર ઇક્વલી રીચ. મિસિસ રોય હેઝ ધ લોએસ્ટ ઇન્કમ અમોંગ ઓલ. મિસ રાની હેઝ મોર ઇન્કમ દેન મિસ્ટર બસુ. મિસિસ રોય અર્ન્સ લેસ દેન એની અધર પર્સન મેન્શન્ડ ઇન ધ ટેબલ. મિસ્ટર દેસાઈ ઇઝ વન ઓફ ધ પર્સન્સ with the highest income. Mrs. Kapoor has higher income than most other persons mentioned in the table. Miss Rani is richer than Mr. Basu. Mr. Basu is not so rich as Mr. Soni. Mrs. Kapoor is as rich as Mr. Desai. Mrs. Roy is not so financially strong as Mr. Desai and Mrs. Kapoor. તો આપણે આ પ્રમાણે કમ્પેરિઝન દર્શાવતા સેન્ટેન્સ બનાવી શકીએ. તેના પછીનો આપણો ક્વેશ્ચન 2 છે કે રીડ ધ સર્વે એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો. તો અહીં આપણને આ સર્વે આપ્યો છે તેને આપણે રીડ કરવાનો છે અને એના પરથી નીચે દર્શાવ્યા પ્રમાણે સેન્ટેન્સને બનાવવાના છે. તો અહીં આપણને આપ્યું છે વિનર્સ એન્ડ વાય તે મેડ ઇટ. તેમાં આપણને આપ્યું છે કેટેગરી, તો એ થશે ઓવરઓલ, બેસ્ટ સિટી ચેન્નાઈ, ઇમરજન્સી સિટી વડોદરા, અને પેરામીટર્સ તો તે થશે ક્વોલિટી ઓફ ક્લાસરૂમ્સ, એક્સપેન્ડિશનલ ઓન એજ્યુકેશન, ક્રાઇમ રેટ, ઇકોનોમિકલ ગ્રોથ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ જનરેશન. એના પછી છે કેટેગરીમાં હાઉસિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ, બેસ્ટ સિટી તિરુવનંતપુરમ, એમર્જિંગ સિટી રાજકોટ, અને પેરામીટર્સ તો ક્વોલિટી ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ પર્સન્ટેજ ઓફ સ્લમ પોપ્યુલેશન. ત્યારબાદ છે કેટેગરીમાં એન્વાયરમેન્ટ, બેસ્ટ સિટી શિમલા, ઇમર્જિંગ સિટીમાં થશે મદુરાઈ, અને પેરામીટર્સમાં થશે લેવલ ઓફ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર એન્ડ રિસ્પેરેબલ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર્સ મેટર. ત્યાર પછી કેટેગરીમાં છે લોએસ્ટ ક્રાઇમ એન્ડ સેફ્ટી, બેસ્ટ સિટીમાં ગાંધીનગર, ઇમર્જિંગ સિટી સુરત, અને પેરામીટર્સમાં લોએસ્ટ પર્સન્ટેજ ઓફ વાયોલેન્ટ ક્રાઇમ્સ એન્ડ ક્રાઇમ્સ અગેન્સ્ટ વુમન. અને કેટેગરીમાં લાસ્ટ છે પબ્લિક સર્વિસીસ, તેની બેસ્ટ સિટી છે શિમલા અને ઇમર્જિંગ સિટી વડોદરા. પેરામીટર્સમાં છે પર્સન્ટેજ ઓફ એલપીજી યુઝિસ, ફ્રીક્વન્સી ઓફ પાવર કટ્સ અને સિવેજ એન્ડ વોટર સપ્લાય સિસ્ટમ. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. તેમાં આપણને અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે કે ચેન્નઈ ઇઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. No other city is as good as Chennai in overall category. Chennai is better than any other city in overall category. તો હવે આ પ્રમાણે જો આપણે કેટેગરી અને કમ્પેરિઝન દર્શાવતા સેન્ટેન્સ લખીએ તો ફર્સ્ટમાં થશે વડોદરા ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન ઓવરઓલ કેટેગરી. No other city is emerging as or so good as Vadodara city in overall category. Vadodara is emerging as better than any other city in overall category. ત્યારબાદ સેકન્ડ છે તિરુવનંતપુરમ is the best city in housing and transport category. No other city is as or so good as Tiruvananthapuram in housing and transport category. Tiruvananthapuram is better than any other city in the housing and transport category. ત્યારબાદ થર્ડ છે શિમલા is the best city in environment category. No other city in environment category is so good as Shimla. Shimla is better than any other city in environment category. ત્યારબાદ ફોર્થ છે ગાંધીનગર is the best city in lowest crime and safety category.
No other city is as or so good as Gandhinagar in lowest crime and safety category. Gandhinagar is better than any other city in lowest crime and safety category. ત્યારબાદ ફિફ્થ છે શિમલા. તો શિમલા ઇઝ ઓલ્સો ધ બેસ્ટ ઇન પબ્લિક સર્વિસીસ કેટેગરી. નો અધર સિટી ઇઝ એઝ ઓર સો ગુડ એઝ શિમલા ઇન પબ્લિક સર્વિસ કેટેગરી. શિમલા ઇઝ બેટર દેન એની અધર સિટી ઇન પબ્લિક સર્વિસીસ કેટેગરી. ત્યારબાદ સિક્સ છે મદુરાઈ. તો મદુરાઈ ઇઝ ઇમર્જિંગ એઝ ધ બેસ્ટ સિટી ઇન એન્વાયરમેન્ટ કેટેગરી. નો અધર સિટીઝ ઇઝ emerging as or so good as Madurai in environment category. Madurai is emerging as better than any other cities in environment category. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4. નાવ ફ્રેમ સેન્ટેન્સીસ ફોર ધ ઇન્ફોર્મેશન. તો અહીં આપણને જે ઇન્ફોર્મેશન આપી છે તેના માટે આપણે સેન્ટેન્સ ફ્રેમ કરવાના છે. તો અહીં આપણને આપ્યું છે there are a few fast bowlers in your school. Ramesh is one of them. Second છે there are a few long rivers in India. The Narmada is one of them. There are a few countries with high population in the world. India is one of them. There are a few tall trees in the world. Coconut is one of them. Many girls in your class run fast. Maitri is one of them. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે રમેશ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર ઇન યોર સ્કૂલ. વેરી ફ્યુ બોલર્સ ઇન અવર સ્કૂલ આર as fast as Ramesh. Ramesh is faster than most other bowlers in our school. તો હવે આપણે જો આ પ્રમાણે આ સેન્ટેન્સને ફ્રેમ કરીએ તો આપણને ફર્સ્ટમાં થશે કે રમેશ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ બોલર ઇન અવર સ્કૂલ. રમેશ ઇઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર બોલર્સ ઇન અવર સ્કૂલ. વેરી ફ્યુ બોલર્સ ઇન અવર સ્કૂલ આર એઝ ફાસ્ટ એઝ રમેશ. એવી જ રીતે જો સેકન્ડ નર્મદા માટે લખીએ તો ધ નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા. The Narmada is longer than most other rivers in India. Very few rivers in India are as long as the Narmada. ત્યારબાદ થર્ડ છે ઇન્ડિયા. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ કન્ટ્રીઝ with the highest population of the world. India has higher population than most other countries in the world. Very few countries in the world have so or as high populated as India. ત્યારબાદ ફોર્થ છે ધ કોકોનટ ટ્રી ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. ધ કોકોનટ ટ્રી ઇઝ taller than most other trees in the world. Very few trees in the world are as tall as the coconut tree. Maitri is one of the fastest runner in our class. Maitri is the faster than most other runners in our class, and very few runners in our class are as so fast as Maitri. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 6 છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે ધ મોર એડવેન્ચર્સ ઇટ ઇઝ ધ મોર આઈ લાઇક ઇટ. એના પછી સેકન્ડ છે ધ મોર આઈ સી ઇટ ધ મોર આઈ લાઇક ઇટ. ધ ઓલ્ડર વી ગ્રો ધ વાઇઝર વી બીકમ. ધ હાયર યુ ક્લાઇમ્બ ધ કોલ્ડર ઇઝ ગેટ્સ. ધ સુનર દે ગો ધ બેટર ઇઝ ઇટ. તો આપણે આ પ્રમાણે આ સેન્ટેન્સને પૂરા કરીશું. તો અહીં આપણા ફંક્શનના તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.